માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। અને બ્લોગ વિડીયો આજે સ્ટાર્ટ કરેલો છે આપણે 5 વાગ્યે બરાબર। તો મિત્રો આજે તો વહેલા છૂટી ગયા બરાબર 5 વાગ્યે। ઘરનું કામ ચાલુ છે પ્લાસ્ટરનું બરાબર। તો કોઈ મજૂર નથી મળતા હજુ સુધી પણ બરાબર, એના કારણે આપણે હજુ મજૂર બનવું પડે છે બરાબર, કારીગર સંઘ સાથે બરાબર। તો કારીગર ભાઈ છે કે એમ કામ કરવું પડે બરાબર, આપણા ઘરનું કામ ચાલુ છે એટલા માટે બરાબર। તો મિત્રો અત્યારે મજૂર પણ હજુ સુધી પણ હજુ અમને મળ્યા નથી બરાબર। તો પહેલાં તો તમને કીધું કે આજનો બ્લોગ વિડીયો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને અને 5 વાગ્યા તો આવ્યા છે આપણે 4 રસ્તા જે છે બરાબર ખેતરની બાજુમાં। આ બાજુ હું તમને બતાવું એકવાર, પાછળ દેખાતો હશે 4 વાટ છે બરાબર, 4 રસ્તા જે આપણે કહીએ છીએ બરાબર બ્લોગ વિડીયોની અંદર, ત્યાં 4 રસ્તા પર આપણે આવી ગયેલા છે। અને મિત્રો આજની તારીખ છે આપણે 15/5/2026 અને બ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો સાંજે 5 વાગ્યે બરાબર। તો મિત્રો હજુ પણ આપણે મજૂર બનવું પડે છે બરાબર, કારીગર ભાઈઓ જેમ કે એમ કામ કરવું પડે બરાબર, હાથે બનાવીને આપવું પડે છે બરાબર। હજુ સુધી પણ આપણે મિત્રો જે કારીગર ભાઈઓ છે તે એમની સાથે કોઈ મજૂર આવતા નથી બરાબર। એના કારણે આપણા ઘરના જે સભ્યો છે તે બધા હળીમળીને તથા આપણા જે કારીગર ભાઈઓ છે એમની સાથે આપણે કામ થોડું ઘણું કરવું પડે, આપણા ઘરનું કામ છે એટલે બરાબર। તો કામ કરવું પડે છે અને કારીગર ભાઈઓ જે છે એ ગયા હવે છૂટીને ઘરે, અને આપણે આવી ગયા નાહી ધોઈને ફ્રેશ થઈને બ્લોગ શૂટિંગ કરવા માટે 4 રસ્તા હતા ત્યાં બરાબર આ બાજુ। તો થોડું મિત્રો કેમેરાની અંદર જે રિઝલ્ટ છે થોડું તમને પ્રકાશમયવાળું વાતાવરણ થોડું દેખાશે। વાગેલા છે 5 બરાબર, એના કારણે પ્રકાશ પર ઉનાળાનો સમય છે એટલે 5 વાગેલા હોય તો પણ તાપ હોય તો થોડો તાપ છે બરાબર, એટલો બધોય નથી પણ મીડિયમ સાઇઝ છે બરાબર। તો સાઇઝ એટલે કે મીડિયમ તાપ છે બરાબર। તો આજનો બ્લોગ વિડીયો આપણે 4 રસ્તા પર શૂટ કરીએ છીએ બરાબર, અને બ્લોગ વિડીયો 7 વાગે આવી જશે બરાબર। ધમાકેદાર બ્લોગ વિડીયો આપણા દરેક બ્લોગ વિડીયો જે છે મિત્રો બરાબર, એ બ્લોગ વિડીયો જે છે એ 7 વાગ્યે દરરોજ ડેલી બ્લોગ વિડીયો આપણા આવી જશે દીપક બ્લોગર્સ 1 ચેનલની અંદર બરાબર। તો બ્લોગ વિડીયો તમે જેવો સપોર્ટ કરો છો એની અંદર એવો ને એવો સપોર્ટ કરતા રહીજો બરાબર। તો મિત્રો હમણાં તો આપણે જે પેટ્રોલની તંગી ફરી એકવાર સ્ટાર્ટિંગ થયેલી છે બરાબર। તો પહેલાં જે આપણે વચમાં આપણે એક બ્લોગ વિડીયો નાખ્યો હતો, આપણે શરૂઆતની જે ચેનલ સ્ટાર્ટિંગ કર્યું આપણે બ્લોગ બનાવવાનું બરાબર, ત્યારે લગભગ આપણે બ્લોગ વિડીયો જે છે પેટ્રોલની ભારે તંગી એ બ્લોગ વિડીયો શૂટ કરીને અને અપલોડ કર્યો હતો બરાબર યુટ્યુબની અંદર। તો જે એ બ્લોગ વિડીયો છે બરાબર મિત્રો, એ બ્લોગ વિડીયો આપણે એમાં આપણે ફૂલ ડિટેલની અંદર વાત કરી હતી બરાબર। આ તે પેટ્રોલની ભારે હડતાલ જેવું જાણ પડ્યું હતું બરાબર, હડતાલ એમ કહો કે તંગી બધું એક જ છે બરાબર। તો હડતાલ જેવું પડ્યું હતું, પેટ્રોલ મળતું નહોતું કોઈ જગ્યા પર બરાબર, એના કારણે દરેક પેટ્રોલ પંપ જે બધા છે પેટ્રોલ પંપ બરાબર એ બધા બંધ થઈ ગયા। તો એ પેટ્રોલ પંપ બંધ થવાના કારણે આપણે દરેક અમુક જગ્યા પર દુકાન છે, નાના એવા ગલ્લાઓ તથા આપણે મોટી દુકાનો બરાબર કરિયાણાની બરાબર, આ તે એવી જગ્યાઓ ઉપર જે દુકાનો પર અને અમુક પેટ્રોલ પંપ ખુલ્લા હતા ત્યાં પેટ્રોલ પંપ મળતું હતું એટલે પેટ્રોલ મળતું હતું બરાબર પેટ્રોલ પંપ પર। તો ત્યાં બહુ લાંબી ભીડો થતી હતી, આ બાઇકો આ તે બધું બરાબર, અને લોકો તો સ્ટોક કરતા હતા બરાબર જોરદાર। વચ્ચે એવું થયેલું બરાબર, અફવા છે કે શું થયું એ આપણને ખબર નથી, પહેલી વખત તો ચાલુ રહ્યું બરાબર એવું હડતાલ 1-2 દિવસ આ તે અફવા તે થઈ બરાબર જે થયું બરાબર। અને ફરી એકવાર મિત્રો આપણે જે છે બરાબર ફરી હડતાલ જેવું થયું છે અમારા ગામની આજુબાજુ જેટલા પણ ગામડાઓ છે આજુબાજુ વિસ્તારોની અંદર બરાબર, 10-15 ગામોની અંદર અમારા ખ્યાલથી તો એટલા ગામોની અંદર લગભગ મને દૂર સુધી ખબર નથી, તેના માટે બ્લોગ વિડીયો મેં શૂટિંગ કરી રહ્યો છું બરાબર મિત્રો, તમને કહેવા માટે કે તમારા ગામોની અંદર તમારા આજુબાજુની તમે જે રહો છો એના આજુબાજુના વિસ્તારોની અંદર પેટ્રોલ મળે છે કે નથી મળતું એ તમે બ્લોગ વિડીયોની અંદર કમેન્ટ કરતા જજો બરાબર। તો આપણને પણ ખબર પડે કે પેટ્રોલની કેટલી તંગી છે અત્યારે બરાબર, અને શું હાલચાલ છે બધાની બરાબર બાઇક લઈને જવાની બરાબર। તો મિત્રો અત્યારે ફૂલ એવું મતલબ કે ભયંકર થયેલું છે બરાબર, પેટ્રોલનું ભારે આમ કે તંગી થયેલી છે બરાબર। તો પેટ્રોલની ભારે તંગી થયેલી છે, ફરી એકવાર વચ્ચે એણે હડતાલ પડી અને ફરી એકવાર પાછી હડતાલ પડલી છે। તો આ અફવા છે કે શું રિયલી છે તો આપણને હજુ સુધી કંઈ ખબર નથી, પણ બ્લોગ વિડીયો મેં એના માટે બનાવું છું મિત્રો કે મને પણ ખબર પડે કે આ અફવા છે કે રિયલિટી છે બરાબર। તો મને પણ હજુ સુધી ખબર નથી કે આપણે આ પેટ્રોલની તંગી છે, પેટ્રોલ મળવાનું બંધ થઈ ગયું છે, હવે મળશે કે નહીં મળે બરાબર। તો એ આપણને પણ તમે તમારા ગામ
ગામોની અંદર આજુબાજુના જે વિસ્તારો છે મિત્રો, બરાબર, ત્યાં તમને જોવા મળશે કે તમને પણ ખબર હશે કે પેટ્રોલ મળે છે કે નથી મળતું. તો કમેન્ટની અંદર બતાવતા જજો, જેથી મને પણ ખબર પડે કે અફવા છે કે રિયાલિટી છે, પેટ્રોલ આગળના સમયની અંદર મળશે કે નહીં મળે, બરાબર. તો એ આપણને ખબર પડી રહેશે. અને પછી નવી અપડેટો સાથે આપણો નવો જે બ્લોગ વિડીયો છે મિત્રો, બરાબર, એ બ્લોગ વિડીયોની અંદર આપણને ખબર પડી રહેશે કે હવે પેટ્રોલનું શું થવાનું છે, બરાબર, હાલચાલ. અને ડીઝલ પણ મળતું નથી એવું લાગે, બરાબર, અને પ્રકાશ જોરદાર વાતાવરણ છે મિત્રો. આપણને પેટ્રોલ તો નથી મળતું એ ખબર છે, બરાબર, અને ડીઝલ અને ગેસ જે છે, બરાબર, એ મળે છે કે હજુ સુધી નથી મળતો એ મને ખબર નથી. મળે છે, બરાબર, એવું લાગે છે. ખાલી પેટ્રોલ જે છે, બરાબર, એની એટલું તંગી અત્યારે ફૂલ ચાલી રહી છે, બરાબર. અને દરેક જગ્યા પર અમારા આજુબાજુના ગામોની અંદર, વિસ્તારોની અંદર જે પેટ્રોલ પંપ છે, જે ત્યાં લાંબી ભીડો જોવા મળે છે, બરાબર. તો અત્યારે તો મેં મિત્રો જે આગળના બ્લોગ વિડીયોની અંદર આપણે જે કટ છે, બરાબર, તે પેટ્રોલ પંપની જે ભીડનો કટ મૂક્યો હતો, બરાબર, વચ્ચે વિડીયોની અંદર, બરાબર, કારણ કે બ્લોગ વિડીયો શૂટિંગ નહોતો થયો, એના કારણે આપણે જે નાનો એવો કટ હતો પેટ્રોલ પંપની ભીડ, બરાબર, પેટ્રોલ પંપ ઉપર ભીડ મતલબ, બરાબર, ત્યાં એનો બ્લોગ વિડીયો થોડો કટ શૂટિંગ કર્યો હતો, કારણ કે ધક્કામુક્કી થતી હતી પેટ્રોલ પુરાવા માટે. એના કારણે મેં ખાલી વિડીયો તરત શૂટ કરીને આઉટ મૂકી દીધો હતો, બરાબર. તો ધક્કામુક્કી થતી હતી અને પેટ્રોલ મળવાનું પહેલી વાર આવું થયું હતું, એટલે મને પણ એવું થયું કે પેટ્રોલ હવે મળશે કે નહીં મળે. એના કારણે ફટાફટ જલ્દી આપણે પેટ્રોલ પુરાવા ગયા હતા અને પછી આપણે વિડીયો જે નાનો એવો કટ લીધો હતો અને વિડીયોની અંદર બ્લોગ વિડીયોની અંદર મૂક્યો હતો, બરાબર, એડિટિંગમાં, બરાબર છે. તો મિત્રો હવે પાછું એવું થયેલું છે. તો હવે આગળના સમયની અંદર આપણને ખબર પડશે કે હવે 2-3 દિવસની અંદર તો ખબર પડશે, સમાચાર આતે ન્યૂઝપેપરમાં આવશે, બરાબર. અને હા મિત્રો, આપણા જે બ્લોગ વિડીયો જે છે, બરાબર, એ બ્લોગ વિડીયો આપણે જે અત્યારે સાંજના બ્લોગ વિડીયો જે છે મિત્રો, એ શૂટિંગ થાય છે, બરાબર. અને પ્રકાશમય થોડું વાતાવરણ છે, એટલે તમને કેમેરાની અંદર થોડું પ્રકાશમય જેવું વાતાવરણ લાગશે, બરાબર. તો મિત્રો આપણા દરેક જે બ્લોગ વિડીયો છે, જે સાંજે 5 વાગ્યે, 6 વાગ્યે, 7 વાગ્યે, 7:30 વાગે, 8 વાગે આ રીતના આપણે શૂટિંગ થાય છે, બરાબર. એનું કારણ એક જ છે, મેં તમને આગળના બ્લોગ જે વિડીયોની અંદર કીધું હતું કે મિત્રો આપણો ઘરે કામ ચાલુ છે અત્યારે પ્લાસ્ટરનું, બરાબર. એના કારણે મેં તમને આગળ કટની અંદર કીધું કે આપણે મજૂર બનવું પડે છે, આપણને હજુ સુધી મજૂર નથી મળ્યા. તો એના કારણે આપણે સમયના અભાવના કારણે હજુ સુધી મજૂર ના મળવાના કારણે આપણે મજૂર બનવું પડે છે, બરાબર. તો મિત્રો આપણે મજૂર બનવું પડે છે. અને હવે જે બ્લોગ વિડીયો જે છે અત્યારે તો એવું થશે થોડા સમય સુધી, બરાબર. અને ફરી આપણે જે કામ ઘરનું પતી જશે, આ તે મજૂર મળી જાય તો કંઈ વાંધો નહીં, આપણે શાંતિથી બ્લોગ વિડીયો જે છે એ સમય પ્રમાણે જ્યારે એડજસ્ટમેન્ટ થાય, સમય મળશે ત્યાં કટ પ્રમાણે, બરાબર, અલગ અલગ જગ્યા પર અલગ અલગ કટ સાથે નવી અપડેટ સાથે બ્લોગ વિડીયો શૂટિંગ થશે અને તમને પણ જોવાની મજા આવશે, બરાબર. તો આપણા જે દરેક બ્લોગ વિડીયો છે મિત્રો, એ દરેક બ્લોગ વિડીયો સામાજિક આધારિત રિયાલિટી મુજબ, બરાબર. મેં તમને આગળના જે બ્લોગ વિડીયો છે એમાં પણ મેં તમને કીધું હતું કે આપણા સામાજિક મુજબ એક પરિવાર સાથે બેસીને બ્લોગ વિડીયો જુએ, સમજવાલાયક બ્લોગ વિડીયો આપણે બનાવીએ છીએ, બરાબર. તો પરિવાર સાથે બેસીને બ્લોગ વિડીયો જુએ એવા આપણે બ્લોગ વિડીયો બનાવીએ છીએ, બરાબર. કોઈ આતે ખોટી બાબતનો યુઝ કરતા નથી બ્લોગ વિડીયોની અંદર, બરાબર. અને આપણને પસંદ પણ નથી, બરાબર. તો મિત્રો આપણે સામાજિક આધારિત રિયાલિટી મુજબ બ્લોગ વિડીયો બનાવીએ છીએ. તો તમે તમારા ભાઈ દીપકભાઈને જરૂરથી જલ્દીથી જેમ બને એમ જલ્દીથી સપોર્ટ કરજો. અને આપણી ચેનલને અંદર જે પણ તમારા ચાહક મિત્રો જે છે એમને વિડીયો અથવા ચેનલ જે છે એ શેર કરજો, જેનાથી આપણી વ્લોગ વિડીયોની અંદર સપોર્ટ થાય અને વ્લોગ વિડીયો જોવાની તમારા મિત્રોને પણ મજા આવે, બરાબર. સમજવા લાયક બ્લોગ વિડીયો છે, બરાબર. તો કોમેડી બ્લોગ વિડીયો, સમજવા લાયક રિયાલિટી મુજબ બ્લોગ વિડીયો આવતા રહેશે. તો આજનો બ્લોગ વિડીયો મિત્રો બસ આટલે જ આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયોને બસ લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે, આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં, બરાબર. તો આજે તો કંઈક એવું નથી, બરાબર, વધારે ખાસ મિત્રો, બરાબર. તો કાલનો બ્લોગ વિડીયો આપણે નવી અપડેટ સાથે આવી જશે. તો મળીએ કાલે નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.